નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે ગ્રામરમાં એક ઘડિયાળ વિશે ચેપ્ટર ભણીશું. વોટ ટાઈમ ઇઝ ઇટ. બરાબર. ઘણાને ઘડીએ ઇંગ્લિશના સમય જોવામાં અને લખવામાં ઘણી બધી ડિફિકલ્ટ પડે છે બેટા. તો આજે આપણે શરૂઆતથી જ ઘડિયાળમાં કેટલા વાગ્યા, ઘડિયાળના સમયમાં ઇંગ્લિશને કેવી રીતે બોલાય એ આજે આપણે શીખીશું. તો પહેલા ઘડિયાળ વિશે થોડું જાણી લઈએ બેટા કે આ જે ઘડિયાળનો જે મોડલ છે, શેપ દેખાય છે, એને તમે શું કહો છો બેટા? ડાયલ. બરાબર. એ શું કહેવાય? ડાયલ. DIAL ડાયલ છે આ. બરાબર. પછી ચંદુક, એક ગુજરાતીમાં ચંદુક, એ ડાયલ એટલે ચંદુક. પછી આ જે છે અવર હેન્ડ, કલાક કાંટો. આ જે કલાક કાંટો છે એને શું કહેવાય છે? અવર હેન્ડ. અવર હેન્ડ એટલે કલાક કાંટો. અને મોટો કાંટો છે એને કહેવાય મિનિટ હેન્ડ. મિનિટ હેન્ડ એટલે મિનિટ કાંટો. હવે એટલે તમને ખબર છે બેટા કે દરેક આંકડાની વચ્ચે 5 મિનિટનો સમય હોય છે. બરાબર. 5 મિનિટ, 12 ને 5, 12 ને 10, બરાબર, 12 ને 15, એવી રીતે દરેક આંકડા વચ્ચે 5 મિનિટનો ગેમ હોય છે. બરાબર. તો અહીંયા આપણે પહેલા 12 થી શરૂઆત કરીશું બેટા કે 1 2 3 4 તો તમને બોલતા આવડે જ છે. બરાબર. 1 2 3 4 એ તો આવડે જ છે. પણ આપણે અહીંયા સમય કેવી રીતે બોલવાનો છે કે જે મિનિટમાં કેવી રીતે બતાવવો એ આપણે જોવાનું છે. તો અહીંયા શરૂઆત આપણે અહીંથી કરીએ બેટા. દાખલા તરીકે 12 પર કાંટો છે, કલાક કાંટો. બરાબર. અહીંયા તો 12 પછીનો જે સમય છે એ પાસ્ટમાં જશે. પાસ્ટ. શું બોલાય બેટા? પાસ્ટ. એટલે અહીંયા 12 અને 5 થઈ હોય તો પહેલા તમારે મિનિટ પાસ્ટમાં બતાવવાની છે, 12 નથી બતાવવાના. અહીંયા દાખલા તરીકે 12 અને 5 થઈ છે. આપણે અહીંયા જોઈશું 12 અને 5 મિનિટ. 12 પર 5 મિનિટ થઈ ગઈ છે. બરાબર. તો મિનિટ પહેલા બોલવામાં આવશે ઇટ ઇઝ 5 મિનિટ પાસ્ટ 12. પહેલા 12 નથી બોલવાના. ઓકે બેટા. પહેલા મિનિટ્સ પહેલા બતાવવાની. ઇટ ઇઝ 5 મિનિટ પાસ્ટ 12. એટલે 12 વાગ્યા પછી 5 મિનિટનો સમય વીતી ગયો છે. ઓકે. ચલો એવી રીતે હવે અહીંયા 12 પછી 10 મિનિટ છે, 2 બતાતો ગયો છે. તો કેટલી મિનિટ થઈ છે બેટા? 10. કેટલી મિનિટ થઈ? 10. તો શું બોલશો પહેલા? ઇટ ઇઝ 10 મિનિટ્સ પાસ્ટ 12. પહેલા એક આંકડો લીધો છે આપણે, 12 નો જ આંકડો લીધો છે. 12 ઉપર કેટલી મિનિટ ગઈ છે એ આપણે બતાવી છે. બરાબર. હવે ત્રીજું આવ્યું. અહીંયા છે 12 ઉપર કેટલી મિનિટ થઈ બેટા? પહેલા મિનિટ બોલો. કેટલી મિનિટ થઈ? 15. બરાબર. તો આપણે 15 મિનિટ પાસ્ટ નહીં બોલીએ. 15 મિનિટ પાસ્ટ નહીં બોલીએ. 3 ઉપર કાંટો આવે એની માટેનો એક શબ્દ છે ક્વાર્ટર પાસ્ટ. શું છે બેટા? ક્વાર્ટર પાસ્ટ. 12 ની ઉપર 15 મિનિટનો સમય વીતી ગયો છે. તો અહીંયા શું આવશે? ક્વાર્ટર પાસ્ટ. ઇટ ઇઝ ક્વાર્ટર પાસ્ટ 12. બરાબર. પડી સમજણ પડી ગઈ? હવે એ જ કાંટો અહીંયા આવશે 4 ઉપર. તો કેટલી મિનિટ વીતી ગઈ છે બેટા? 12 ની ઉપર 20. તો 20 મિનિટ શું કહેવાય? 20 મિનિટ પાસ્ટ. પાસ્ટ તો તમારે લખવું જ પડશે, વીતી ગઈ છે એટલે. ભૂતકાળના સમય બતાવો છો. બરાબર. તો ઇટ ઇઝ 20 મિનિટ્સ પાસ્ટ. બોલો. વેરી ગુડ. 12 ના ઉપર 20 મિનિટ વીતી ગઈ છે. તો ઇટ ઇઝ 20 મિનિટ્સ પાસ્ટ 12. ચલો અહીંયા આવશે 5 ઉપર. ચલો કેટલી મિનિટ વીતી ગઈ? 20 પછી 25. તો ઇટ ઇઝ 25 મિનિટ્સ પાસ્ટ 12. બરાબર. ઇટ ઇઝ 25 મિનિટ્સ પાસ્ટ 12. આપણે અત્યારે 12 નો આંકડો બતાવી રહ્યા છે કે 12 ઉપર કેટલી મિનિટ વીતી ગઈ છે. બરાબર. હવે આવશે તમારે અહીંયા 6 ઉપર. બરાબર. ચલો ગુજરાતીમાં કેટલા બોલો તમે? વેરી ગુડ. 30 મિનિટ પણ કહેવાય અને બીજો શબ્દ છે એના માટે
પાસ્ટ. 30 મિનિટ ના બોલાય. હવે શું બોલશું બેટા? હાફ પાસ્ટ. તો અહીંયા એનો શબ્દ છે હાફ પાસ્ટ. એટલે અડધો કલાક વીતી ગયો. બરાબર? અડધો કલાક 30 મિનિટ એટલે અડધો કલાક વીતી ગયો બાર ઉપર. તો ઇટ ઇઝ હાફ પાસ્ટ 12. ઓકે? બરાબર? હવે અહીંયા આવશે 7 ઉપર કાંટો. 12 ની ઉપર. હા, ચલો કેટલી મિનિટ વીતી ગઈ? વેરી ગુડ. પણ હવે જ્યારે 6 પછી કાંટો અહીંયા આવે છે ત્યારે આપણે 35 મિનિટ પાસ્ટ નથી બોલતા. અહીંયા હાફ પાસ્ટ થી પાસ્ટ બોલવાનું. અહીંયા આવશે એટલે તમારે હવે 1 વાગવા આવશે. 12:30 પછી 1 વાગવા આવે. તમારે 1 નો સમય લેવાનો. કેટલો? 1 નો સમય. 12 પછી કેટલા વાગવા આવશે? હવે 1. પહેલ ભૂલી જવાના. 2:30 સુધી આવે 30 મિનિટ સુધી પહેલ લખવાના. અહીંયા હવે તમારે 1 નો સમય લખવાનો. પણ 1 વાગવામાં કેટલી મિનિટ બાકી છે એ લખવાનું. કેટલી મિનિટ બાકી છે હવે ગણો. 5, 10, 15, અહીંયા 20 અને 25. કેટલી મિનિટ બાકી છે? 25. તો કેટલા વાગવામાં? 1 વાગવામાં 25 મિનિટની વાર છે એવું લખવાનું તમારે. બરાબર? તો બાકી માટે કયો શબ્દ આવે છે? ક્વાર્ટર પાસ્ટ લખો. અહીંયા ક્વાર્ટર 2 આવે છે. 9 ઉપર આવશે એટલે ક્વાર્ટર 2 એટલે કે 2 શબ્દ લાગશે. પણ ક્વાર્ટર જે 9 ઉપર આવશે ત્યારે જ અહીંયા આવશે. તો જેટલા વાગ્યા છે એની પર 2 લગાવવાનું છે. કેટલી મિનિટ બાકી છે એના પછી જે 2 લગાવી દેવાનું. અહીંયા જેમ પાસ લગાવતા હતા ને 20 મિનિટ પાસ, એવી રીતે અહીંયા 20 મિનિટ્સ ટુ. બરાબર? અહીંયા 25 મિનિટની વાત છે તો આપણે 25 લખીશું. ઇટ ઇઝ 25 મિનિટ્સ ટુ 1. ઓકે? સમજ પડી ગઈ બેટા? એવી રીતે આગળ વધો. ચલો અહીંયા કેટલી મિનિટ બાકી છે હવે? 5, 10, 15 અને 20. કેટલા વાગવામાં? 1 વાગવામાં. તો ઇટ ઇઝ 20 મિનિટ ટુ 1. 1 વાગવામાં 20 મિનિટની વાર છે. ચલો અહીંયા આવશે એટલે અહીંયા બધો 1 શબ્દ લાગશે. હવે બોલો. અહીંયા ક્વાર્ટર 3 ઉપર ક્વાર્ટર, 9 ઉપર ક્વાર્ટર. તો અહીંયા ક્વાર્ટર 5 આવશે. અહીંયા ક્વાર્ટર 2 આવશે. બોલો. ઇટ ઇઝ ક્વાર્ટર 2 1. બરાબર? એટલે 1 વાગ્યામાં 15 મિનિટની વાર છે. ચલો અહીંયા આવશે. ચલો કેટલી મિનિટની વાત છે 1 વાગ્યામાં? 10 મિનિટ બેટા. અહીંયા 5 ને 5 10. તો ઇટ ઇઝ 10 મિનિટ ટુ 1. બરાબર? અહીંયા આવશે તમારો આંકડો વધી જશે. બરાબર? તો 10 મિનિટ ટુ 1. ચલો અહીંયા કેટલી મિનિટની વાર છે? 5. તો ઇટ ઇઝ 5 મિનિટ્સ ટુ 1. ઓકે? આખું ચક્ર ખબર પડી ગઈ બેટા? કોઈ પણ એક આંકડો લેવાનો. બરાબર? કોઈ પણ એક આંકડો લેવાનો, એની પરથી તમારે સમય લખવાનો છે. હવે આપણે બીજો એક આંકડો લઈએ. કદાચ તમને ઘડિયાળમાં દોરેલું ના પૂછાય અને તમને સમય લખેલું પૂછાય તો તમારે સમય લખી કરવાનો. દાખલા તરીકે જુઓ, હું તમને સમય આપું છું. હવે આપણે ઘડિયાળ નોંધી નથી, ફક્ત તમને સમય લખેલો હશે. જુઓ 5 o'clock. ચલો બોલો 5 o'clock. શું લખશો બોલો? હા, પણ એને ઇંગ્લિશમાં બોલો. ચલો. It is 5 o'clock. બરાબર? It is 5 o'clock. ચલો બીજું છે 2 ને 15. 2 વાગીને 15 મિનિટ થઈ છે. આપણે શીખી ગયા બેટા. 15 એટલે ઘડિયાળનો
કાંટો કેની ઉપર હશે? 3 ઉપર. તો 3 ઉપર આપણે શું બોલતા હતા? ક્વાર્ટર પાસ્ટ. શું બોલતા હતા? પાસ્ટ. તો ઇટ ઇઝ ક્વાર્ટર પાસ્ટ 2. શું બોલાશે? ઇટ ઇઝ ક્વાર્ટર પાસ્ટ 2. ચલો ત્રીજું છે 3 ને 30. બોલો. ક્વાર્ટર નહીં આવે. 6 30 એટલે 6 ઉપર કાંટો હશે અડધો કલાક. તો હાફ પાસ્ટ બોલતા હતા ને બેટા. ઇટ ઇઝ હાફ પાસ્ટ 3. ઇટ ઇઝ હાફ પાસ્ટ 3. મિનિટો પહેલા બતાવવાની છે. ચલો ચોથું 4 ને 45. ચલો 4 ને 45. 4 વાગ્યા ઉપર 45 મિનિટ વહી ગઈ છે. પાસ્ટ કેમ આવે બેટા? વેરી ગુડ. 45 મિનિટ 9 ઉપર કાંટો હશે તો ક્વાર્ટર 2 લાગી જશે. વેરી ગુડ. 4 ના કેટલા થઈ જશે? 5. ઇટ ઇઝ ક્વાર્ટર 2 5. ચલો પાંચમું. ભલે અહીંયા 4 ને 45 છે પણ અહીંયા લખવાનું શું આવશે? 5. 5 વાગવામાં 15 મિનિટની વાર છે. ચલો 5 ને 10. 5 વાગીને 10 મિનિટ છે. બોલો. પહેલા મિનિટ પહેલા બતાવો. 10 મિનિટ પછી પાસ લગાવો ને બેટા. વીતી ગઈ છે તો બરાબર. ઇટ ઇઝ 10 મિનિટ્સ પાસ્ટ 5. વેરી ગુડ. ઇટ ઇઝ 10 મિનિટ્સ પાસ્ટ 5. ચલો છઠ્ઠું છે 6 ને 25. બોલો. 6 ને 25. ક્વાર્ટર નહીં આવે. ક્વાર્ટર 3 ઉપર આવે ત્યારે બોલાય. પહેલા કેટલી મિનિટ વહી ગઈ છે એ બોલો. 25 મિનિટ. તો ઇટ ઇઝ 25 મિનિટ્સ. પછી પાસ્ટ બોલવાનું. પહેલા મિનિટ પહેલા બોલવાની. ઇટ ઇઝ 25 મિનિટ્સ પાસ્ટ 6. બરાબર. ઇટ ઇઝ 25 minutes past 6. હવે આવડશે બેટા. ચલો સાતમું છે 8 ને 40. 8:40 નો સમય બતાવ્યો છે એટલે 6 પર કાંટો વહી ગયો છે. 6 પરથી પણ મિનિટમાં 40 મિનિટ. તો કેટલી મિનિટ બાકી છે હવે? 60 મિનિટ થાય ત્યારે કલાક પૂરો થાય ને. ગણો. ચલો ટ્રાય કરો બેટા. ખોટું પડશે હું કહીશ. વેરી ગુડ. બરાબર. હવે શું બોલશો? બોલો. 20 મિનિટે શું બોલાય? હા ના ક્વાર્ટર નહીં આવે. ક્વાર્ટર 9 પર જાય ત્યારે બોલાય પણ 2 લગાવવાનો. ક્વાર્ટર ભૂલી જવાનું. ક્વાર્ટર 9 પર આવે ત્યારે. બરાબર. ઇટ ઇઝ 20 મિનિટ્સ ટુ. 20 મિનિટ કેટલા વાગવામાં બાકી છે હવે? વેરી ગુડ. 9. બરાબર. ઇટ ઇઝ 20 મિનિટ્સ ટુ 9. 9 વાગવામાં 20 મિનિટની વાર. ઓકે. આવડી ગયું બેટા. હવે ચલો 10 ને 50. ચલો 10 અને 50. ચલો. क्वार्टर नहीं बोला.
વેરી ગુડ. આવડી ગઈ હવે? ઇટ ઇઝ 10 ને 50 થઈ ગઈ છે એટલે 10 મિનિટની જ વાર છે 11 વાગવામાં. બરાબર? તો આપણે 10 ને 11 થઈ જશે. ઇટ ઇઝ 10 minutes to 11. ઓકે બેટા, કમ્પ્લીટ આવડી ગયું. ચલો હવે આગળ. ચલો હવે ઘડિયાળ પછી તમને સમય પૂછું છું બેટા. ઘડિયાળ પછી આંકડા ખબર પડશે ને? ચલો. ઓકે, ચલો અહીંયા બોલાવું તમે હવે. ચલો બોલો. ના 15 મિનિટ ના બોલાય. શું બોલાય? ક્વાર્ટર ટુ આ બાજુ, 9 ઉપર આ બાજુ ક્વાર્ટર. વેરી ગુડ. 3 ઉપર શું બોલાય? ક્વાર્ટર પાસ્ટ. વેરી ગુડ. શું બોલાશે? ઇટ ઇઝ ક્વાર્ટર પાસ્ટ 5. બરાબર? ચલો હવે ફરી સમય આપું છું બીજો. ચલો બોલો. હા. વેરી ગુડ. આવડી ગયું? પક્કું? ચલો હવે બીજો કાંટો બતાવું છું. આ મોટો કાંટો છે એટલે મોટો હોય ને એ મિનિટ કાંટો હશે, નાનો હોય તો કલાક કાંટો હશે. બોલો. અહીંયા શું બોલતા હતા આપણે? ના, હજુ 4 પર નથી આવ્યો બેટા. અહીંથી ગયો છે. હજુ અહીંયા આવશે પછી 4 થશે. હાફ પાસ્ટ 3. બરાબર? હાફ પાસ્ટ. જ્યાં સુધી બેની વચ્ચે કાંટો હોય ને બેટા તો પહેલો જ આટલો બોલવાનો. હજુ આની પરથી અહીં ગયો છે, હજુ અહીં આવ્યું નથી. બરાબર? હાફ પાસ્ટ 3. ચલો હવે બોલો. અહીંયા શું બોલતા હતા? ક્વાર્ટર ટુ. અહીંયા ક્વાર્ટર પાસ્ટ, અહીંયા ક્વાર્ટર ટુ. તો અહીંયા ઇટ ઇઝ ક્વાર્ટર ટુ 12. 12 વાગવામાં 15 મિનિટની વાર છે. ચલો આગળનો સમય. ચલો બોલો બેટા. વેરી ગુડ. શું બોલા? ઇટ ઇઝ હાફ પાસ્ટ 2. ચલો હવે અહીંયા બોલો. બોલો. Two o'clock. It is 2. आप नाना का दो बेटा. It is 2 o'clock. बराबर? चलो चलो It is half
8 પર નથી કયું હજુ 7. It is 7:30. चलो बोलो. आई नहीं 5, 10, 15, 20, 25 મિનિટ પાસ્ટ 10. 10 ઉપર 25 મિનિટ થઈ ગઈ છે. ઓકે બેટા. હવે बोलो. 1 नहीं बोलो. पहला कितनी मिनट बाकी है बोलो. 5, 10, 15, 20. It is 20 minutes to 1. 20 મિનિટ બાકી છે 1 વાગવામાં. બરાબર. પછી बोलो. It is 10 minutes to 5. 4. વેરી ગુડ. આવડી ગયું બેટા? પક્કું? 10 મિનિટ 4 વાગવામાં બાકી છે. બરાબર. એટલે 10 મિનિટ્સ ટુ 4. ચલો હવે તમને બધા જ આંકડામાં ના પૂછાય તો તમને આપણે ઘરડા લોકો બોલે છે ને એવી રીતે શીખવાડીએ. 12:15. ચલો 12:15. કેટલા વાગે કેટલી ગણતરી કરી બોલો. ચલો. વેરી ગુડ. ચલો બોલો. It is quarter 5, past 12. બરાબર. ચલો બીજું છે 2:45. 2:45. કેટલા વાગે કેટલી મિનિટ? 2:45 કહેવાય. 2 વાગીને 45 મિનિટે 2:45. બરાબર. અહીંયા પેલું થઈ જશે 2 થઈ જશે આટલામાં. બોલો. તો it is બોલો. It is quarter to કેટલા વાગ્યામાં? 3. 2:45 એટલે 3. આંકડામાં હોત તો 2:45 2 ના 3 થઈ જાય, પણ અહીંયા 3 જ આપેલું છે. ચલો 9:30. 9:30. કેટલા વાગે કેટલી મિનિટ? હા. તો it is 9:30. બરાબર. ચલો 1:30. 1:30. બરાબર. તો it is 1:30. ઓકે બેટા. ચલો 6:45. 6:45. કેટલા વાગે કેટલી મિનિટ પહેલા બનાવી દેવાની આપણે? વેરી ગુડ. 6:45 એટલે આપણે 2 લખીએ ત્યારે 7 લખી દેવાનું. It is quarter to 7. બરાબર. આંકડામાં હોય તો શું હતું? 6:45. બરાબર. તો અહીંયા 6 ની જગ્યાએ શું આવી જાય? 7. આમાં નહીં આવે. આ 7 ના 7 જ રહેશે. બરાબર. 8:45. એવી રીતે 8:45. કેટલા વાગે કેટલી મિનિટ? હા 8:45. તો અહીંયા લખીશું it is quarter to 9. બરાબર ને? ચલો 7:15. વેરી ગુડ. બોલો હવે ચલો. It is quarter to 7. વેરી ગુડ. આવડી હવે? ક્વાર્ટર ટુ નહીં, ક્વાર્ટર પાસ. ભૂલ થાય છે ને ક્વાર્ટર ટુ માં ક્વાર્ટર પાસ માં. ધ્યાન રાખવાનું બેટા.
ચલો 10:30. 10:30. 10:30. વેરી ગુડ. પહેલા મિનિટ બનાવો. બરાબર એમ લખો. 10:10. વેરી ગુડ. ઓકે, ખબર પડી ગઈ? હવે ક્લિયર બેટા? આવડશે ને? ભૂલ નહીં થાય ને? 3 ઉપર હોય તો ક્વાર્ટર પાસ્ટ, 6 ઉપર હોય તો હાફ પાસ્ટ અને 9 ઉપર આવે તો ક્વાર્ટર ટુ. આ 3 વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ઓકે બેટા? બસ બીજું કઈ છે જ નહીં, આંકડા જ બતાવ્યા છે. ચલો 3:40 શું લખાય? બોલો 3:40. બોલ 3:40 બોલો. હા લખો. It is far. પહેલા કેટલી મિનિટની વાર છે એ જુઓ. 60 મિનિટ થાય ત્યારે 1 કલાક થઈ જાય તો 60 મિનિટમાં 40 મિનિટ તો આપી તો 20 મિનિટ બાકી હજુ. તો ઇટ ઇઝ 20 minutes to 4. 20 મિનિટ બાકી છે ને 4 વાગવામાં. એટલે ઇટ ઇઝ 20 minutes to 4. 4 વાગવામાં 20 મિનિટની વાર છે. ચલો હવે બોલો અહીંયા બીજું. 5:55 બોલો. બોલો. It is 5 minutes. બરાબર. આગળ બોલો હજુ. It is 5 minutes. 2:06. It is 5 minutes to 5 મિનિટ બાકી તો 2 બોલવું પડે ને. It is 5 minutes to 6. આવડ્યું હવે? ચલો આગળ. 6:20 બોલો. 6:20 It is 20 minutes. past. તું કેમ બોલ્યા? past 6. ચલો 9:45. 9:45. It is quarter to 9. 10. 10. It is quarter to 10. 10 વાગવામાં 15 મિનિટની વાર છે. બરાબર? ઓકે બેટા? ચલો અહીં તમને ઘડિયાળ આશા છે કે બેટા ઘડિયાળ જોવામાં કોઈ મિસ્ટેક કરશે નહીં. ઓકે, થેન્ક યુ.